શ્વાનનો આતંક યથાવત। રસ્તા પર જતા રાહદારી પર શ્વાને હુમલો કર્યો। શ્વાનના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઈજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। રખડતા શ્વાનોના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કડીના રાજપુર ગામમાં એક વ્યક્તિને અચાનક જ શ્વાન હુમલો કરી દે છે। રાહદારી અહીંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન શ્વાન આવીને અટેક કરે છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શ્વાનનો આતંક, શું જાણકારી? રાજપુર ગામમાં શ્વાનનો આતંક હોય છે જે જોવા મળ્યો છે। જે સમગ્ર જે ઘટના હોય છે તે ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। રસ્તા પરથી પસાર થતા રાહદારી પર શ્વાન દ્વારા અચાનક હુમલો કર્યો હતો। આ જે સમગ્ર ઘટના હોય સીસીટીવી સામે આવી છે। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। હાલમાં તેની તબિયત વચ્ચે ઠીક જણાવવામાં આવી છે, પરંતુ ગામના જે લોકો હોય છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કે વારંવાર આ જે શ્વાનનો આતંક હોય છે તે જોવા મળી રહ્યો છે અને તંત્ર તેના પાસે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। આ તરફ સુરતમાં પણ આ જ પ્રકારની સમસ્યા। રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માત। કીમ નજીક મોટા બોરાસર પાટિયા પાસે દુર્ઘટના બની। ડિવાઈડર કૂદીને આવેલું ઢોર મોપેડ સાથે અથડાયું। મોપેડ સવાર બે વ્યક્તિઓ રસ્તા પર પટકાયા। અકસ્માતમાં બંને મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડિવાઈડર કૂદીને આવેલું ઢોર મોપેડ સાથે અથડાયું અને અકસ્માત સર્જાયો। મોપેડ સવાર બે વ્યક્તિ રસ્તા પર પટકાયા છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કીમ નજીક મોટા બોરાસર પાટિયા પાસે આ દુર્ઘટના બની। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના, શું જાણકારી? સુરત જિલ્લાના રખડતા ઢોરની સામે વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ નિવારણ પામ્યું છે। જિલ્લાના અનેક તાલુકાઓની અંદર રખડતા ઢોરે આતંક મચાવ્યો હતો। તો ખાસ કરીને વાત કરવામાં આવે છે તો કીમ ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા મોટા મોરસોડા પાટિયા પાસે અકસ્માત સર્જાવા પામ્યો છે અને મોપેડ પર સવાર બે લોકો જોઈ રહ્યા હતા। બે જણ સાથે આ ઢોર અચાનક અકસ્માત સર્જાયો હતો। તો સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે અને ખાસ કરીને આ ઓલપાડ તાલુકાના વહીવટી તંત્ર અને ખાસ અને જયારે આવા આખલા અને રખડતા ઢોરના આતંકને નાખવામાં સદંતર નિષ્ફળ થતા આ વહીવટી તંત્ર વિરુદ્ધ લોકોનામાં પણ રોષ છે અને ખાસ કરીને આ રખડતા ઢોરને પકડવા માટે વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ થતા અનેક લોકો તાલાવાર ભોગનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોજી આભાર કેતન, જાણકારી આપવા માટે। મહેસાણાના કાલરી અને દેલવાડા વચ્ચે અકસ્માત। ડમ્પર અને કાર વચ્ચે ટક્કર બાદ આગ લાગી। અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી। આગ પ્રસરતા કાર બળીને ખાખ થઈ। જાનહાનિના કોઈ સમાચાર નથી। ઘટના સ્થળે લોકોના ટોળે એકત્રિત થયા। ફાયર વિભાગને આગ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી। દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। આસપાસના વિસ્તારમાં લોકોને ગુંગળામણનો અહેસાસ થયો હતો। કાર કઈ રીતે ભડભડ સળગી ઉઠી તે આપ જુઓ। ડમ્પર અને કાર વચ્ચે ટક્કર બાદ અકસ્માત સર્જાયો હતો અને આગ લાગી હતી। હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ આવશે। રાજ્ય સરકારે ઘેડ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન। પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના ઘેડ પંથક માટે 1534.19 કરોડની યોજના 2 ઘેડ પંથક છે, જેને ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। ફેઝ 1ની કામગીરી પ્રગતિ હેઠળ છે। ફેઝ 2 માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે। સોરઠી ઘેડના 6 તાલુકાના હજારો ખેડૂતોને ફાયદો થશે। નદીઓના મુખ સાંકડા થઈ ગયા હતા। આ યોજના અંતર્ગત નદીઓના મુખ પહોળા કરવામાં આવશે। જ્યાં જ્યાં ચેકડેમની જરૂર હશે ત્યાં તે કામ કરાશે। યોજના હેઠળ જે નદીઓ સાંકડી થઈ ગઈ છે એને ઊંડી પોળી કરવામાં આવશે। જે મુખ સાંકડા છે ત્યાં મુખ પહોળા કરીને ત્યાં બંધારા અથવા તો રબર ડેમ બાંધીને ઝડપથી પાણી નીકળી જાય અને પાણી રોકવું હોય ત્યારે રોકાઈ શકે એ પ્રકારની યોજના છે। એ સહિતના જે સિંચાઈને લગતા અનેક કામો આપણે ઘેડ વિકાસ યોજના હેઠળ કરવાના છે। અમદાવાદના રાણીપની સગીરા સાથે આબુમાં ગેંગરેપ।
31 ડિસેમ્બરે આબુ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાની મિત્રએ શારીરિક અડપલા કર્યા અને એક યુવકે દુષ્કર્મ આચર્યું. નશાકારક પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સગીરાની મિત્રએ દુષ્કર્મનો વિડીયો ફોનમાં ઉતારી વાયરલ કર્યો. SC/ST સેલે આરોપી દિવ્યેશ પારેખની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાને પોલીસે નજરકેદ કરી પકડાયેલો આરોપી દિવ્યેશ કલોલમાં હેર કટિંગનું કામ કરે છે. અડપલા અને દુષ્કર્મના કારણે ગેંગરેપનો ગુનો દાખલ. એ લોકો 31ના એટલે 30 ડિસેમ્બરના રોજ એ લોકો રાત્રે ટ્રેનમાં કલોલથી આબુ જવા નીકળ્યા છે અને ત્યારબાદ એ લોકો 31ના અર્લી મોર્નિંગ ત્યાં પહોંચ્યા છે આબુ. ત્યાં એ લોકો હોટલમાં રોકાયા અને હોટલમાં એમને જે ભોગ બનનાર છે એને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરાવ્યું હોય એ રીતે એ અનકોન્શિયસ હાલતમાં હોય ને એ અનકોન્શિયસ હાલતમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરેલો હોય એવું હાલના તબક્કે જણાઈ આવે છે. લગભગ 3 મહિના પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો જે તે સમયે એમની સાથે જે દુષ્કર્મ થયેલો હોય એનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો અને જ્યારે સગીરાને ખ્યાલ આવ્યો કે મારી સાથે જે તે સમયે આવું કોઈ બનાવ બન્યો છે, તાત્કાલિક તેઓ પોલીસ સ્ટેશન આવી અને એમણે ફરિયાદ નોંધાવી. રાજકોટમાં માનવતાની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 14 વર્ષીય બાળકી પેટના દુખાવાથી પીડાતા સમગ્ર મામલો બહાર આવ્યો કે છેલ્લા 5 મહિનાથી તેના જ કૌટુંબિક કાકા દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. બાળકી ગર્ભવતી ન બને તે માટે આરોપી તેને ગર્ભ નિરોધક ગોળીઓ પણ ખવડાવતો હતો. બાળકીના પિતાએ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એમની દીકરી જેની ઉંમર 14 વર્ષની છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને આ જે બનાવ બન્યો છે એની અંદર એના કાકા સગા કાકા જે છે એ જ એમણે એમની સાથે દુષ્કર્મ છેલ્લા 5 મહિનાથી કર્યું હોવાની હકીકત અમને ફરિયાદીએ જણાવી છે. રાજકોટના ઘંટેશ્વર પરાપીપળિયા વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પરથી શનિવારે વહેલી સવારે એક યુવાન તબીબનો મૃતદેહ મળી આવ્યો. મૃતકની ઓળખ 26 વર્ષીય રતનકુમાર મેઘવાડ તરીકે થઈ છે, જે એમ્સ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે કામ કરતો હતો અને હોસ્પિટલમાં જ રહેતો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રતનકુમારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સ્થળ પરથી પોલીસને મૃતકનો મોબાઈલ ફોન, લેપટોપ, દસ્તાવેજો અને એમ્સ હોસ્પિટલનું આઈ કાર્ડ મળ્યું છે. સાથે જ મારવાડી ભાષામાં લખાયેલી એક સુસાઇડ નોટ પણ મળી છે. આજ રોજ વહેલી સવારના 5:30 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમ તરફથી ગાંધીગ્રામ પોલીસ ટીમને જાણ કરવામાં આવેલ કે ઘંટેશ્વરથી પરાપીપળિયા ફાટક વચ્ચે એક ડેડ બોડી મળે રેલવે લાઇન